નમસ્કાર દર્શક મિત્રો, મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા પણ જોવા મળે છે. 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જોવા મળે છે. હવે આજે એક નવો રસપ્રદ મુદ્દો લઈને આવ્યા છે, તેના વિશે પણ વાત કરવાની છે. જેનો જન્મદિવસ આવતીકાલે છે એના વિશે પણ વાત કરીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 13/8/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ વદ ચોથ છે. વિનાયકી ચોથ. મીન રાશિનો ચંદ્ર, દ ચ જ થ મૂળાક્ષર, ઉત્તર ભાદ્રાપદ્ર નક્ષત્ર, ધ્રુતિ નામનો યોગ, બાલવકરણ. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં. 6:14 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7 ને 12 કલાકનો છે. 9:56 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 9:57 નો છે. હવે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત ના જોવા મળે. બુધવારના દિવસે કોઈ અભિજીત મુહૂર્ત ના હોય. રાહુકાળ 12:45 થી 2:21 નો હોય. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ કાલે મધ્યમ છે, નાગપાંચમ છે. કાલે નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. ભગવાનને લગતા કોઈ કામ કરવા છે તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે દિન વિશેષમાં કાલે નાગ પાંચમ છે, નાગપંચમી. તમારા ઘરમાં ભગવાન ગોગાને બેસાડજો, બિરાજમાન કરાવજો, કુલેરનો લાડુ ચડાવજો, સારું રહેશે. નાગપંચમી છે. નાગપંચમી પર એક સરસ મજાનો વાત યાદ આવી કે ભાઈ એક સમયે એક સરસ મજાની હાસ્યપદ વાત છે કે એક સાસુ સસરા પરિવાર હતો. સાસુ સસરા વહુ બધા રહે, પણ એ ઘરમાં સાસુને અને વહુને કોઈ દિવસ બને નહીં. રોજ સવાર ઉઠે ને 2 જણ બાજે, રોજ સવાર ઉઠે ને 2 જણ બાજે. પેલી એની સાસુ વહુને ઉત્તર બાજુ જવાનું કે તો આ દક્ષિણ બાજુ જાય, અને સાસુ દક્ષિણ બાજુ કે તો વહુ ઉત્તર બાજુ જાય. કોઈને રાગ ના આવે. હવે અચાનક એક વખત એવું થયું કે સાસુ ઊંઘતીથી ઉઠીને તરત વહુએ તો એને દૂધ આપ્યું. એટલે સાસુ ચક્કર ખાઈ ગઈ કે યાર મારી વહુ કોઈ દાડો મને બોલાવે નહીં, જોવે નહીં, આજે તો મને કીધા વગર દૂધ આપ્યું. એટલે સાસુએ પૂછ્યું કે બેટા, હો ભાગ્યમ, આજે કે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે? તો કે કેમ સાસુમાં આજે આવું પૂછો છો? તો કે આજે તો તે મને પૂછ્યા વગર મારો દૂધનો પ્યાલો મારી સમક્ષ રજૂ કરી દીધો. તો ત્યારે વહુએ કીધું કે ભાઈ એવું કઈ નથી, આજે તો કે નાગપંચમી છે. એટલે આવું જ છે. એટલે કાલે પાછા તમારી સાસુ દૂધનો પ્યાલો ના હાલતા. આપણી વહુઓ બધી ધ્યાન રાખજો. આવું છે. ટૂંકમાં હાસ્યની વાત છે, 2 મિનિટ ઘડી ગમતની વાત છે. એટલે કાલે નાગપંચમી છે, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ. સૌરાષ્ટ્રમાં બધા પહેલા કરે, અમારા અમદાવાદમાંથી આ બાજુ આપણે બધા આ વખત કરે. સુદ અને વધવાળી હોય એટલે કરજો.
લાભ થશે. દિવસ રાતના ચોઘડિયામાં પહેલું જે ચોઘડિયું કાલની વાત કરીએ તો લાભ ચોઘડિયું સવારના 6:14 થી 7:52, અમૃત ચોઘડિયામાં 7:52 થી 9:28, શુભ ચોઘડિયું 11:07 થી 12:45 અને લાભ ચોઘડિયું 5:35 થી 7:13 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:35 થી 10 કલાકનું અને અમૃત ચોઘડિયું 10 થી 11:21 કલાકનું. આ બધા સારા ચોઘડિયા, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કાર્યો કરવા છે તો થઈ શકશે. આ ચોઘડિયામાં કરેલું કામ હંમેશા લાભદાયી જ ફળ આપે, ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જ વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે ભાઈ કે ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછ્યા. એક તો ઘણા લોકો મને પ્રશ્ન પૂછે કે યુટ્યુબ પર આપણો કાર્યક્રમ દેખાતો કેમ નથી? એટલે ટેકનિકલ એરર છે જે 10-15 દિવસ રહેશે ઉજી. એટલે આપણા આ કાર્યક્રમ 10 થી 15 દિવસ યુટ્યુબ પર નથી દેખી શકાતો. ટેકનિકલ એરર થઈ છે કંઈક એના કારણે. પણ નિત્યક્રમ તમે ટીવી ઉપર લાઈવ રોજ જોઈ શકશો. હવે બધા લોકો મને એવો પ્રશ્ન પૂછ્યો પહેલા તો કે મહારાજ અમુક વખત અમે બધું જ સારું કર્યું પણ એમના બાળકો દિવ્યાંગ આવ્યા અથવા તો બાળકમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો. આવું કેમ થાય? અમુક આપણે જોતા હોય આજુબાજુમાં કે અમુક લોકોને જન્મતાની સાથે જ દિવ્યાંગતા આવતી હોય છે, અમુક લોકોને 1-2 વર્ષે દિવ્યાંગતા આવતી હોય છે. તો એવા કયા ગ્રહો હોય છે કે જે દિવ્યાંગતા લાવે છે અને શું કરી શકાય? સામાજિક દ્રષ્ટિકોણથી અને ગ્રહોની દ્રષ્ટિકોણથી બંને પર સમજાવીશું. પહેલા ગ્રહોની દ્રષ્ટિકોણથી જોઈ લઈએ કે જ્યારે કુંડળીમાં નાડી દોષ આવતો હોય, તમે સમજો કે બંનેના મેળાપક કરાય પણ જે 8 નંબર છે એટલે કે 8મો અંક છે એ નાડીનો છે અને 8માંથી 0 આવે ને એટલે કે ભાઈ સમજી લેવું કે નાડી દોષ આવે છે. એમાં 8માંથી 8 આવવો જોઈએ, બંનેની સેમ નાડી ના હોવી જોઈએ, નહીં તો બાળક દિવ્યાંગ થાય. બીજું કે 5મે એટલે કે સ્ત્રી કે પુરુષને રાહુની સાથે મંગળ કે રાહુની સાથે શનિ બેઠો હોય તો પણ દિવ્યાંગતા આવે, માતાને કે પિતાને. અને બાળક જ્યારે બાળક જન્મે ને એની કુંડળીમાં 6 સૂર્ય, કેતુ, ચંદ્ર, રાહુ, સૂર્ય, મંગળ, ચંદ્ર 3થી વધુ ગ્રહ જોડે રાહુ બેઠો તો માણસ જન્મથી દિવ્યાંગ હોય એને દિવ્યાંગતા આવે. એ 6થું સ્થાન રોગ, ઋણ, શત્રુનું કીધું છે ને 6થા સ્થાનમાં ફરી એકવાર જ્યારે સૂર્ય બેસે છે, જ્યારે ચંદ્ર બેસે છે, એમાં રાહુ કે કેતુ બેસે છે ત્યારે આ 100% દિવ્યાંગતા આવે છે. કે પછી શનિ જોડે બેસતો હોય. તો આ એક વાત થઈ આપણે દિવ્યાંગતાની ગ્રહોની દ્રષ્ટિ પર. હવે સામાજિક દ્રષ્ટિકોણ ઉપર આપણે વાત કરવામાં આવે તો સામાજિક દ્રષ્ટિકોણ ઉપર અત્યારે છે ને એક તો આ પરિવારનું મેં કાલે બી સમજાવ્યું કે પરિવાર રહ્યો નથી. હવે જે ગર્ભવાળી મહિલા છે ને ખબર જ નથી કે એની કેળવણી કઈ રીતે કરવાની. 6થો મહિનો ચાલે છે ને પાણીપુરી ખાય છે, 7મો મહિનો ચાલે છે ને બહારનું જમવાનું ચાલે છે. આપણે એક સંસ્થા ચાલે છે, સક્ષમ કરીને સંસ્થા ચાલે છે જે દિવ્યાંગો માટેની છે. ત્યાં હું એકવાર મુલાકાતે ગયો ને ત્યારે મને એક ભાઈએ કીધું કે જે સક્ષમ સંસ્થાનું પોતે કરતા હતા તો કે મોટા ભાગની દિવ્યાંગતા ગર્ભમાં રહેલો હોય ને બાળક ત્યારે જ આવે છે. પણ અત્યારની આપણી દુર્ભાગ્ય કહો કે અત્યારની આપણી જે ગર્ભધારણ સ્ત્રીઓ છે એમને ખબર નથી કે જ્યારે બાળક જન્મવાનો હોય ત્યારે શું ખાવું, શું ના ખાવું, કઈ રીતે રહેવું. ગર્ભમાં હોય ને 2 હસબન્ડ વાઈફ ગાડાની જેમ ઝઘડતા હોય. સીધી અસર બાળક ઉપર પડે છે અને દિવ્યાંગતા પણ લાવી શકે છે. જ્યારે સ્ત્રી ગર્ભમાં હોય ત્યારે તમે એની સ્ટ્રેસ લેવલ, એન્ઝાયટી લેવલ વધારો એટલે સીધી અસર કોને થાય? બાળકને થાય. એક તો બાળકનો નિખાર જતો રહે. પહેલી અસર શું થાય? બાળકનો નિખાર જતો રહે. જ્યારે બંને હસબન્ડ વાઈફ ગર્ભ રહેલું હોય ને ઝઘડા કરતા હોય ત્યારે આ થાય. બાળકને ક્યાંક ને ક્યાંક અન્ય બીમારી, શારીરિક દુર્બળતા અને બહુ જ ઝઘડા કરે તો પછી દિવ્યાંગતા. આ બધી વસ્તુ બહુ ઇફેક્ટ કરે છે. દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે.
અને આજુબાજુમાં સમજાવવા જેવી બાબત છે. આપણે 16 ગર્ભ સંસ્કાર એમને એમ નથી કીધા. તો ખાસ ધ્યાન રાખવાનું છે. હમણાં ત્યાં હું ગયો હતો ત્યારે એક કેસ હતો કે ભાઈ આખી ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ નતો, પણ એ બેનને થોડોક તાવ આવ્યો હતો અને દવા ગળી હતી અને પછી પાણીપુરી ખાઈ લીધી હતી, એના કારણે બાળક દિવ્યાંગ થયો. બોલો. અને દવા કઈ લેવી એ પણ બહુ ધ્યાન રાખવી પડે, દવા ગરમ પડે. એટલે જ્યારે ગર્ભ ધારણ કરેલો હોય ત્યારે દરેક નાની નાની વસ્તુઓ પર ચીવટતાપૂર્વક અભ્યાસ કરવો પડે. પણ પરિવાર નથી રહ્યું, બધી સ્વતંત્રતા ગમે છે. અને સ્વતંત્રતામાં બાળકની જોડે શું થાય? અત્યારે મોટા ભાગના બાળકો જોજો ચશ્મા હશે, એનું કારણ સાહેબ આ ગર્ભ છે. મોબાઈલ ફોનો અત્યારે પેલી જોતી જ હોય, 5મો મહિનો 7મો મહિનો ચાલતો હોય અને ક્યાં પેટની બાજુમાં જ રાખીને મોબાઈલ, સીધા એના રેડિયેશન પડે. અને સૌથી નાજુક અને નમળી છે ને આપણા શરીરના જે અંગ છે આંખો છે, એકદમ ડેલિકેટ કહેવાય આંખો. માટે જ ધૃતરાષ્ટ્ર દિવ્યાંગ હતા, કારણ કે એને પ્રકાશ એટલો વધારે પડી ગયો. તમને ખબર હોય તો મહાભારતમાં દિવ્યાંગતા ક્યારથી આવી. એટલે તમે લોકો આ બહુ પ્રકાશ, મોબાઈલનો પ્રકાશ હોય, પછી મોબાઈલના કિરણો, ક્ષ-કિરણો, એ બહુ અસર કરે. સમજજો, બહુ જરૂરી છે. અને બાળક સ્વસ્થ આવે, દિવ્ય બાળક આવે, તેના માટે ઉપાયો કરજો. તો આજે આપણે વાત કરી દિવ્યાંગતા વિશે. આવતીકાલે ફરી એકવાર આવો કોઈ નવો રસપ્રદ મુદ્દો લાવીશું. વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હોય મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી શકો છો. ઘરે નવી વસ્તુઓની ખરીદી થાય. કોઈને મદદ કરવાથી તમને ખુશી મળે. મહેનતનું પરિણામ સારું આવશે. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિ, લોકોને તમારી સફળતા નહીં બતાવવાની, લોકો તમારાથી ઈર્ષ્યા કરશે. ઈર્ષ્યાથી તમને નુકસાન પહોંચી શકશે. મિલકત સંબંધિત લોન લેવાય, લોનની વાતો થાય, પૈસા ક્યાંથી લાવવા એ વિચારો આવે. ધંધાની પ્રવૃત્તિમાં સુધારો થશે. કેસરી શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કાર્ય સ્તર ઉપર તમારું પ્રભુત્વ રહેશે. જે તે તમારું પોતાનું કામ છે તેમાં વર્ચસ્વ જણાવશો. આવકની સ્થિતિ ખૂબ સારી રહેશે. નોકરીના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો અને સંબંધોમાં અભાવ જોવાય. સંબંધોમાં નાનું મોટું ક્યાંક અભાવ આપતો જોવાય છે. જાંબલી શુભ કલર છે, શુભાંક 2. વાત કરીશું હવે અન્ય રાશિની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સંબંધોમાં પરસ્પર સુમેળ અને પ્રેમ રહે. સંબંધો સારા છે. કર્ક રાશિ, નકામો સમય ક્યાંય બગાડશો નહીં. થાક અને મહેનત સ્વાસ્થ્યને અસર કરશે. શાંતિ માટે થોડા સમય એકાંતમાં. હંમેશા હું દરેક વ્યક્તિને કહું છું, 24 કલાકમાંથી 15 મિનિટ એક જગ્યાએ એકાંતમાં બેસીને તમારા માટે, સ્વ માટે આપો. તમારું જીવન બહુ સારું રહેશે સાહેબ. ગોલ્ડન શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, પરિસ્થિતિ પડકારજનક છે. પડકારોને ઉપાડજો. ચર્ચા કે દલીલબાજી કોઈની જોડે કરતા નહીં. જૂની વાતો છે એની ઉપર મતભેદ કરીને હવે કોઈ મતલબ નથી. મનની શાંતિને ખલેલ પહોંચાડશો નહીં. જે કરો છો શાંતિથી શાંત મને કરજો. ચોકલેટ શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિની વાત કરીએ, પરિવારમાં મતભેદ ના થાય. માનસિક સંતુલન ના ખોરવાય. વ્યવસાયમાં ભાગીદારી સાથે મતભેદ ના થાય અને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવીશું. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. જી જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ 13/1/2008. જી. જન્મ સમય રાતના 11:05. જી. જન્મ સ્થળ ધાંગધ્રા. જી. પ્રશ્ન શું છે?
હું અત્યારે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયર ભણી રહી છું, તો આ ક્ષેત્રમાં મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી મીન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, છઠની તિથિ, રવિવારનો દિવસ છે. હવે તમારું જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું લગતું કામ છે ને, શનિને લગતું કામ થયું. શનિ 12મે છે, સૂર્ય ગુરુ સાથે છે, ગુરુ સ્વગુરુ થયો છે. આ જ લાઈનમાં તમે આગળ વિચારજો જવાનું, અને સાથે આ જ કામો આગળ કરજો, સારું રહેશે. માસ્ટર્સ કરજો, એનાથી લાભ જોવાશે. ગુરુ બહુ સારો બન્યો છે સૂર્યની સાથે, જે તમને લાભ અપાવશે, અને ભવિષ્યમાં આગળ જતા સારા એવા તમને સરકાર તરફથી લાભ લે એવા યોગો પણ છે. તો એમાં આગળ વધશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જન્મ તારીખ છે 25/9/77, સમય રાત્રે 10:25, જી અને જન્મ સ્થળ છે અમદાવાદ મેઘાણીનગર. જી આ પ્રશ્ન છે, હવે મારે વાઇફ ને આપણે જે નામે નવું કોઈ મકાન લેવું હોય તો અત્યારે કેવો સમય ચાલે છે, ક્યારે લેવું, કઈ દિશામાં લેવું, કયા નંબરમાં લેવું, એ બધી થોડી જાણકારી જોઈતી હતી. જી જો નંબર કહી દઉં, 7 અને 4, એટલે કે જે ઘરનો નંબરનો સરવાળો ટોટલ 7 કે 4 થતો હોય, કાં તો પછી ખાલી 7 કે 4 નંબરનું હોય, એ બહુ જ સારું રહે. પહેલાં બને ત્યાં સુધી 7 કે 4 નંબરનું આવે સારું, નહીં તો એનો સરવાળો 7 કે 4 થાય. જેમ કે તમે સમજો 403, તો સરવાળો શું થયો? 7. એવી રીતે પછી 202, તો સરવાળો શું થયો? 4. ચોથે કે 7મે માળે લેવાય. બીજું કે તમારે મકાન લેવાના હાલમાં મંગળ ગુરુ જોડે આવેલા છે, એટલે યોગ બને છે. દિશાનું આપણે કહેતા નથી, કારણ કે તમે ક્યાં રહો છો, જન્મ સ્થળ ક્યાં છે, એ બધું બહુ હોય. પણ જ્યારે પણ લો, જે પણ સ્કીમમાં લો, મકર રાશિ કાં તો કર્ક રાશિ, આ બંને રાશિ, એટલે કે ખ કે જની સ્કીમનું નામ હોય કે ડ કે હ હોય, એમાંથી આગળ વધજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હેલો, સંભળાય છે? હેલો. હેલો. જી બેન. ટીવી નો વોલ્યુમ બંધ કરજો. હેલો. હેલો. જી જી બેન, બોલો. હા, મારી જન્મ તારીખ છે 4/8/96, જી અને જન્મનો સમય છે 55 રાતનો. જી તો મારે જન્મનું સ્થળ? પૂછવું હતું કે મારે ગવર્મેન્ટ જોબમાં ચાન્સીસ છે કે નહીં. જન્મનું સ્થળ કયું છે બેન? જન્મનું સ્થળ છે મહુવા, જી અને બીજું મારા મેરેજનું શું છે એ જોવાનું છે. મીનની રાશિ, મિથુન લગ્ન, રેવતી નક્ષત્ર, રવિવાર છે બેન. શનિ ચંદ્ર કેતુ છે, શનિ ચંદ્રનો વિષયોગ બન્યો છે, કેતુ છે, કુંડળી નથી બરોબર. ભગવાન શંકરની પૂજા કરો, દૂધ અને પીળી સરસવ ચડાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તમારી પીઠ પાછળ કોઈ ઘા ના મારે, ખાસ ધ્યાન રાખીશું. વધુ સ્પર્ધાના કારણે માનસિક દબાણ રહેશે. ધીરે ધીરે પ્રમોશન થશે, પ્રમોશનને લગતી વાતો આગળ વધશે. અધિકારી સાથે દલીલ કરવાનું ટાળજો. કોઈ પણ ઉપલા અધિકારી જોડે બોલવાનું થાય કે કોઈ એ થાય તો ધ્યાન રાખીશું. બને ત્યાં સુધી કોઈ બી અધિકારી જોડે આપણે બોલવાનું ના થાય તે આગ્રહ રાખીશું. પર્પલ શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને સંબંધો કડવાશ અને અવિશ્વાસ વધે. સંબંધોમાં થોડીક કડવાશ અને અવિશ્વાસ વધશે. જીવનસાથીના વર્તનમાં પરિવર્તન જોવા મળે. કેવો સરસ દિવસ! જીવનસાથીના વર્તનમાં પરિવર્તન જોવા મળે એવો દિવસ છે. જૂના વિવાદો ફરી ઊભા ના થાય તેનું ધ્યાન રાખીશું, ને તમારા અહંકારને દૂર રાખવાનો પ્રયત્ન કરીએ. ગ્રે શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીશું ધનરાશિની. ધનરાશિને યાત્રાના યોગ છે, નાની મોટી જગ્યાએ જવાનું થશે. જૂના મિત્રો સાથે હરવા ફરવા જઈ શકો છો. વેપારમાં કામ વધુ રહે. કાર્યસ્થળ પર અધિકારી સાથે મતભેદ ના થાય. ઓરેન્જ શુભ કલર ને શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને વિચારોના કારણે બેચેની વધે. ધ્યાન અને પૂરતો આરામ રાહત અપાવે.
આહાર અને દિનચર્યાને સંતુલિત રાખો. માનસિક સ્તરે નબળાઈ ના આવે તેનું ધ્યાન રાખજો. પિંક શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, બિનજરૂરી સમસ્યાઓ ઊભી થાય, ખોટી બિનજરૂરી સમસ્યા ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. ધીરજ રાખો તો ભવિષ્યમાં ફાયદો થાય. જો ભી હોગા અચ્છે કે લીએ હોગા. બાળકોની ચિંતા રહ્યા કરે, નવા સંપર્કો બનશે, નવા વ્યક્તિઓ જોડે મુલાકાત. બ્રાઉન શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિને પરિવારનો સાથ સહકારને સહયોગ મળશે. પ્રવાસ ઉપર જવાની તક મળશે. સાંજ પછીનો સમય સારો રહેશે અને સફળતા મળશે, આવક વધશે, લાભ થશે. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. વર્ષ 2025 13/8 શું કહી રહી છે ભાઈ આપણી એન્જલ? કિંગ ઓફ સ્વોર્ડ, ચકાચક. કિંગ ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ છે. શું કહે છે કિંગ ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ? તો જાણીશું. હેડ ઓવર હાર્ટ સાથે ડિસિપ્લિન, ક્લિયરિટી, મોટિવેશન્સ, ઓથોરિટી અને ઓનેસ્ટી, પ્રામાણિકતા દેખાય. તમારા ધાર્યા કામ સફળ થાય. બીજું કે તમારી કોઈ વસ્તુ ક્યાંય આડી અવડી મુકાય નહીં. જેનો પણ કાલે જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે. અને સાથે નવી ડિસિપ્લિન સાથે, નવા વિચારો સાથે નવું વર્ષ બહુ સારું છે. ક્યાંય ટેન્શન ના લો, શું કરવાથી લાભ થાય. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવે. ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે, બહુ સારું રહેશે, લાભ થશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે દિવ્યાંગતાના મુદ્દા ઉપર ખાસ માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.